નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આવતીકાલથી ઓપન થવાનો છે આઈપીઓ તેના વિશે। તો દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયા અને બિગ એક્સવી ના રોકાણવાળી કંપની એફી સ્પેસ સોલ્યુશનનો આઈપીઓ 22 મે ના રોજ ઓપન થવાનો છે। તો આ આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ કેટલી છે, આઈપીઓ કેટલી સાઈઝનું છે અને આઈપીઓ ક્યારે શેર બજારમાં લિસ્ટ થશે અને રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં। તો મિત્રો, વાત કરીએ શેર બજારના દિગ્ગજ રોકાણકાર સામેલ આશિષ કચોલિયા અને બિગ એક્સવી ના રોકાણવાળી કંપની એફી સ્પેસ સોલ્યુશનનો આઈપીઓ આવતીકાલે એટલે કે 22 મે ના રોજ સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે। આમાં 27 મે સુધી રોકાણ કરી શકાશે। કંપની તેના ઇશ્યુ માટે 364 થી 386 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે। ઓફરની એન્કર બુક 21 મે ના રોજ એક દિવસ માટે ઓપન કરવામાં આવશે, એટલે કે આઈપીઓ 22 મે થી ઓપન થઈને 27 મે સુધી ઓપન રહેવાનું છે। 364 થી 386 પ્રાઇસ બેન્ડ રાખ્યો છે। આઈપીઓ ની વધારે માહિતી આપણે જોઈએ। આઈપીઓ માં 128 કરોડ રૂપિયાનું ફ્રેશ ઇશ્યુ સાથે પ્રમોટર પીક એક્સવી પાર્ટનર ઇન્વેસ્ટર સહિત વર્તમાન શેરધારકો તરફથી 1,22,95,699 શેરનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે। આઈપીઓ માટે બીડ સાઇઝ 39 શેરોની છે, જેમાં રિટેલ રોકાણકાર માટે 10%, બિન સંસ્થાકીય રોકાણકારો માટે 15% અને લાયક સંસ્થાકીય રોકાણકારો માટે 75% અનામત રાખવામાં આવ્યું છે। આ સિવાય કંપની તેના કર્મચારીઓ માટે 2 કરોડ સુધીના ઇક્વિટી શેર આરક્ષિત રાખ્યા છે। આ ઇશ્યુમાં એલોટમેન્ટ 28 મે કે તેના પહેલા કરવામાં આવશે, જ્યારે 29 મે ના રોજ શેર રિફંડ કરવામાં આવશે। 30 મે ના રોજ શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થશે। આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યુરિટીઝ, એમકે ગ્લોબલ ફાઇનાન્સ સર્વિસ એફી સ્પેસ સોલ્યુશનના ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે। પછી કોની પાસે કેટલી હિસ્સેદારી છે કંપનીની એના વિશે વાત કરીએ તો વર્તમાન સમયમાં કંપનીના પ્રમોટરોની 41.53% હિસ્સેદારી છે, જ્યારે પબ્લિક શેરધારકો પાસે 58.47% હિસ્સેદારી છે। કંપનીમાં અમિત રમાની પાસે સંપૂર્ણ રીતે ડાયલ્યુટેડ બેસિસ પર 18.19% હિસ્સેદારી છે, જ્યારે બિગ એક્સવી પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ વી પાસે કંપનીના 22.86% હિસ્સેદારી છે। આ ઉપરાંત ચેરી કેપિટલ્સના યુનિટ બાય ઇક્વિટી પાસે કંપનીમાં 23.47%, ક્યુઆરજી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ પાસે 9.58% અને વીબીએપી હોલ્ડિંગ પાસે 9.35% શેર છે, જ્યારે મુખ્ય રોકાણકાર આશિષ કચોલિયાની પાસે કંપનીમાં 5.01%ની હિસ્સેદારી છે। આ આઈપીઓ કેમ લાવવામાં આવી રહ્યો છે એના વિશે વાત કરીએ તો આ ઇશ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમમાંથી 42.03 કરોડ રૂપિયાનો કંપનીના નવા સેન્ટર્સ બનાવવા માટે ઉપયોગ કરાશે, જ્યારે 54.37 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે કરવામાં આવશે। આ ઉપરાંત બાકીના ફંડ કંપનીને તેના કોર્પોરેટ ઉદ્દેશો પૂરા કરવા માટે કરવાની છે। કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો નવી દિલ્હી સ્થિત એફી સ્પેસ સોલ્યુશન એ નાણાકીય વર્ષ 2023માં 46.64 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ નોંધાવી, જોકે ગયા નાણાકીય વર્ષમાં 57.2 કરોડ રૂપિયાનું નુકસાન કરતા ઓછું છે। આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 112% વધીને 545.3 કરોડ રૂપિયા થઈ છે। આ સિવાય નાણાકીય વર્ષ 2024ના પ્રથમ 9 મહિનામાં ચોખ્ખી ખોટ 616.5 કરોડની આવક પર 18.94 કરોડ રૂપિયા હતી। તો મિત્રો, હવે આ આઈપીઓ ની આપણે ટાઈમલાઈન જોઈ લઈએ। સૌથી પહેલા મિત્રો 22 મે આઈપીઓ ઓપન થઈ 27 મે ક્લોઝ થવાનો છે। કંપનીની ફેસ વેલ્યુ 10 રૂપિયા પર શેર છે। 364 થી 383 રૂપિયા પ્રાઇસ બેન્ડ, 39 શેરોની લોટ સાઇઝ છે અને 598.93 કરોડ રૂપિયાનો આ ટોટલ ઇશ્યુ સાઇઝ છે। એમાંથી 188 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યુ છે અને 470.93 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે। એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ એટલે કંપનીના કર્મચારીઓને 36 રૂપિયા પર શેરનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુડ આઈપીઓ, એનએસસી અને બીએસસી બંને જગ્યાએ લિસ્ટ થવાનું છે। આઈપીઓ નું અલોટમેન્ટ થવાનું છે 28 મે ના દિવસે, રિફંડ મળી જશે 29 મે ના દિવસે, ક્રેડિટ થશે શેરધારકોના ખાતામાં શેર 29 મે અને લિસ્ટિંગ થવાની છે 30 મે ના દિવસે આ આઈપીઓ ની। પછી આપણે રિટેલ રોકાણકાર મિનિમમ 39 લોટ શેરમાં અપ્લાય કરી શકશે અને મેક્સિમમ ની વાત કરીએ આપણે તો મેક્સિમમ રિટેલ રોકાણકાર 13 લોટ અને 507 શેરોમાં રોકાણ કરી શકશે। 1,94,181 રૂપિયાનું। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એફી સ્પેસ સોલ્યુશનના આઈપીઓ વિશે, જે ઓપન થવાનું છે 22 મે, ક્લોઝ થવાનું છે 27 મે ના દિવસે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।